જીવને વધારે કઈ નડતું હોય ને તો યાદ રાખજો, બુદ્ધિ બહુ નડે છે, અહંકાર બહુ નડે છે. કોઈ રીતે પરમાત્માનો શરણાગત જીવને થવા ન દે. ને તો રાવણ કેટલો બુદ્ધિશાળી હતો પણ શરણાગત નો થયો. શકુની કઈ જેવો તેવો હશે મામો? હે, કંસ મામા કરતા જોરદાર હો માણા, ભૂકા કાઢે એવો માણા. અર્જુન જેવા ચાલાક માણસ છેતરી જાય, કેવો હોશિયાર માણસ છે. અર્જુન બહુ ચાલાક હતા, જબરા ચાલાક. સહદેવ જબરા ચાલાક, નકુલ જબરા ચાલાક, ભીમ સમજ્યા એવા ચાલાક ને છેતરી જાય. આટલી બુદ્ધિ પણ બમરાળો ભગવાનનો શરણાગત થયો જ નહીં. એમને બેનો મરી ગયો. જીવ ભગવાનનો શરણાગત થઈ જાય તો બેડો પાર. બધાનો શરણાગત થાય, શેઠનો શરણાગત થાય, ઘરવાળાનો શરણાગત થઈ જાય, પણ ભગવાનનો શરણાગત નથી. જ્યાં સુધી ભગવાનનો શરણાગત નથી થતો ત્યાં સુધી જન્મ મરણના ફંદમાંથી બહાર નીકળી પણ શકતો નથી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.